8,669 હેક્ટર થયું। વાવાઝોડાના કારણે ભરૂચ જિલ્લામાં થનારો ઝરમર વરસાદ ચોમાસું વાવેતર માટે યોગ્ય હોવાનો મત। કૃષિ યુનિવર્સિટી ભરૂચના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાના કારણે ઝરમર વરસાદ થયો હતો, તેને લઈને ખેતીમાં કોઈ નુકસાની નહીં થાય। ચોમાસું વાવેતર શરૂ થયાના 15 જૂન સુધીમાં ભરૂચ જિલ્લામાં 8,669 હેક્ટરની જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે। કૃષિ યુનિવર્સિટી ભરૂચના જણાવ્યા પ્રમાણે આ વર્ષે વરસાદ ગયા વર્ષ કરતાં 2 દિવસ મોડું છે, તેમજ વાવાઝોડાના કારણે જે ઝરમર વરસાદ પડે છે તેનાથી ભરૂચ જિલ્લામાં થઈ ગયેલા વાવેતરને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ આ ઝરમર વરસાદ ફાયદાકારક રહેશે, તેમજ ટૂંક સમયમાં વાવેતર ઝડપી બનશે। સિઝનના અંતે 2,01,671 હેક્ટરના અંદાજ સામે 8,669 હેક્ટરનું વાવેતર થઈ ગયું છે। ભરૂચ જિલ્લાના તાલુકાનું સરેરાશ 3 વર્ષનું વાવેતર જોઈએ તો આમોદ 23,948 સામે 1,645 હેક્ટર, અંકલેશ્વરમાં 11,891 સામે 240 હેક્ટર, ભરૂચમાં 29,473 સામે 2,245 હેક્ટર, હાંસોટમાં 10,955 સામે 954 હેક્ટર, જંબુસરમાં 50,620 સામે 2,385 હેક્ટર, ઝઘડિયામાં 19,590 સામે 680 હેક્ટર, નેત્રંગમાં 15,263 સામે 105 હેક્ટર, વાગરામાં 24,633 સામે 65 હેક્ટર, વાલિયામાં 15,257 સામે 350 હેક્ટર નોંધાયું છે। આમ કુલ 3 વર્ષના સરેરાશ 2,01,671 હેક્ટર સામે કુલ 8,669 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં સૌથી વધારે કપાસનું કુલ વાવેતર 7,885 હેક્ટરમાં થયું છે, તેમજ શાકભાજી કુલ 597 હેક્ટર અને ઘાસચારો 187 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિરંજન લેબોરેટરી સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાના બનાવો સતત સામે આવી રહ્યા છે। અંકલેશ્વર પંથકમાં આગ લાગવાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। તેવામાં આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એશિયન પેન ચોકડી પાસે આવેલ નિરંજન લેબોરેટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાદળોમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ તાત્કાલિક લાઈવ બંબાઓ સાથે સ્થળ પર પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। હાલ લેબોરેટરીમાં આગ કયા કારણસર લાગી છે તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી। જોકે ભીષણ આગના પગલે મોટી નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। બીજી તરફ આગની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। નર્મદા ચોકડી પાસે મોડી રાત્રે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ભરૂચની નર્મદા ચોકડી પાસે 2 ટ્રક વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઈ હતી। ભરૂચની નર્મદા ચોકડી નજીક 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। નેશનલ હાઈવે 48 પરથી પસાર થતા કન્ટેનર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। કન્ટેનર અને ટેન્કર સામસામે પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી। ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે જાણે અકસ્માત ઝોન બની રહ્યો હોય, એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે। મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના બનતા કન્ટેનર અને ટેન્કર અથડાયું હતું, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। ઘટનાને પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેનની બારી પાસે બેઠેલી મહિલાનો અછોડો તોડી ગઠિયો નાસી છૂટ્યો હતો। મુંબઈની મહિલા ટ્રેનમાં જઈ રહી હતી, દરમિયાન અંકલેશ્વર નજીક ટ્રેન ધીમી પડતા ગઠિયાએ બારીમાંથી અછોડો લૂંટી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મુંબઈના દાદર વેસ્ટ ખાતે આવેલા જ્ઞાન મંદિર રોડ પર રહેતી સંગીતા શાહ કાલોલ તેના પિયરે ગઈ હતી, જ્યાંથી તે અને તેની પુત્રી દર્શી અમદાવાદ આવ્યા હતા। જે બાદ અમદાવાદ રેલવે સ્ટેશનથી તેઓ ગુજરાત મેલમાં રિઝર્વેશન કરી પરત મુંબઈ જઈ રહ્યા હતા। દરમિયાનમાં અંકલેશ્વર રેલવે સ્ટેશને ટ્રેન ઊભા રહ્યા બાદ ચાલુ થઈ ધીમી ચાલી રહી હતી, ત્યારે કોઈ ગઠિયાએ બારીમાંથી હાથ નાખી તેમના ગળામાંથી મંગળસૂત્ર આંચક્યું હતું। સંગીતાએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ત્યાંથી નાસી છૂટ્યો હતો। તેમણે બુમરાણ મચાવતા આસપાસના મુસાફરો જાગી ગયા હતા, જોકે તેઓ કંઈ કરે તે પહેલાં રેલવે સ્ટેશન નીકળી ગયું હતું। ઉપરાંત ગઠિયો પણ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો। બનાવ સંદર્ભે ભરૂચ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ગઠિયાને ઝડપી પાડવા કવાયત આદરી છે। અમરાવતી ખાડીના સ્મશાન પાસે બુટલેગર સહિત 4 ઇસમોએ પશુપાલકોને માર માર્યો।
અમરાવતી ખાડીના સ્મશાન પાસે એક પશુપાલકને માર મારતા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના સારંગપુર ગામના પટેલ ફળિયામાં રહેતા વિરલ રાજેશ પટેલ પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓની ભેંસોની સંભાળ રાખતા ઘનશ્યામ પરમાર અને અનિલ પરમાર અંકલેશ્વરના સારંગપુર ગામની અમરાવતી ખાડીના સ્મશાન પાસે ભેંસો ચરાવતા હતા. તે દરમિયાન ગામનો બુટલેગર મનીષ ઉર્ફે મલો વસાવા, રોહિત દલસુખ વસાવા અને નિલેશ વસાવા તેમજ આશિષ વસાવાએ ભેગા મળી અનિલ પરમાર સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જે અંગેની જાણ પશુપાલકને થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આ ચારેય ઇસમોને મારામારી નહીં કરવાનું કહેતા ચારેય ઇસમોએ લાકડી અને લોખંડની પાઇપ લઈ વિરલ પટેલ ઉપર તૂટી પડ્યા હતા અને તેઓને પણ માર માર્યો હતો. મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના ખડોલી નજીક પૂર ઝડપે જઈ રહેલ હાઈવા ટ્રકને અકસ્માત નડ્યો. ઝઘડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર બેફામ ચાલી રહેલા હાઈવા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ખડોલી નજીક પૂર ઝડપે બેફામ જઈ રહેલ હાઈવા ટ્રક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર હાઈવા ટ્રક ચાલક સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પરથી રાજપાડી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા નાળાની દિવાલ પર ચડી જતા હાઈવા ટ્રક નંબર GJ16 AU 6359 ને મોટું નુકસાન થયું હતું. અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ જોવા ન મળી હતી. જંબુસર તાલુકામાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જંબુસરમાં અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાસન અને કસરત કરીને યોગ દિવસ ઉજવાયો હતો. ત્યારે જંબુસર તાલુકાના વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં હાજી કન્યા પ્રાથમિક શાળા સહિત તાલુકા પંચાયત ગ્રાઉન્ડ, મામલતદાર અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. સાથે જ ધારાસભ્ય DK સ્વામીએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવથી વિશ્વ આખું યોગ દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે આજે 9મા યોગ દિવસની ઉજવણીમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ભારતીય પત્રકાર સંઘ ભરૂચ જિલ્લાનો સંગઠન નિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય પત્રકાર સંઘ દ્વારા સન્માન અને જિલ્લા પત્રકાર સંગઠન નિયુક્તિ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં નિઃશંક પત્રકાર સન્માન સમારોહનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેન, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં સમાજ સેવકો સંદીપ દેસાઈ અને ઝીણા ભરવાડે હાજરી આપી હતી. અન્ય મહાનુભાવોમાં AIJના રાષ્ટ્રીય ઉપપ્રમુખ જિગ્નેશ શાહ, વિનોદ સોલંકી, જિગ્નેશ જોશી, દક્ષાબેન ભાવસાર, ભરત દેવડા, ઇમરાન કરોડિયા પણ સહભાગી બન્યા હતા. પત્રકાર સન્માન સમારોહ અને ભરૂચ જિલ્લા ભારતીય પત્રકાર સંઘની નિયુક્તિ કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રભારી અકબર દિવાન, પ્રમુખ વિરલ ગોહિલ, ગૌરવ પટેલ, મુકેશ વસાવા, શબ્બીર પટેલ અને સાબિર સૈયદ દ્વારા કરાયું હતું. અંકલેશ્વરના ડી આનંદપુરા કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસ તાલુકા કક્ષાની ઉજવણી ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાઈ. અંકલેશ્વરના DA આનંદપુરા કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. તેમજ તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 9મા વિશ્વ યોગ આંતર દિવસ નિમિત્તે શ્રી DA આનંદપુરા કોમ્પ્લેક્સ GIDC ખાતે અંકલેશ્વર તાલુકાનો યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોંઢ પાસે હાઈવે પર પેટ્રોલ પંપ માટે ઘટાદાર 39 વૃક્ષોનું નિકંદન કરાયું. વાલિયાના કોંઢ ગામે પેટ્રોલ પંપ સંચાલકે 39 ઘટાદાર વૃક્ષો કાપી નાખ્યાની ઘટના સામે આવી છે. ભરૂચની જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર 400 વૃક્ષોનું નિકંદર 4 માર્ગીય રસ્તા માટે કાઢી નાખવામાં આવ્યું છે. ત્યારે હવે વાલિયાના કોંઢમાં પેટ્રોલ પંપના સંચાલકે 39 ઘટાદાર વૃક્ષો કાપી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. કોંઢ ગામે રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ શ્રી વિઘ્નેશ્વરી પેટ્રોલિયમ પેટ્રોલ પંપના એપ્રોચ રોડ બનાવવા માટે 39 જેટલા સોનમોર જાતિના વૃક્ષો વન વિભાગના પ્રોટેક્ટેડ જંગલ, જેનો 0.175 હેક્ટર વિસ્તારમાંથી આ વૃક્ષો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દિલ્હીથી 13 લાખ ભરી કાપી નાખવામાં આવ્યા છે. પરવાનગી લીધેલા વૃક્ષ તો કાપ્યા, પરંતુ રસ્તાની સામે બાજુના પણ કાપી સગે વગે કરી દેવામાં આવ્યા છે. પરંતુ આજે ગ્લોબલ વોર્મિંગની અસર દિવસે ને દિવસે ઘેરી બનતી જાય છે. ત્યારે આવી રીતના નાણાંના જોરે પર્યાવરણના જતનની જગ્યાએ પતનની પરમિશન આપવાની બંધ કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ વૃક્ષ કાપવાની પરવાનગી માંગે ત્યારે પહેલાં અન્ય સ્થળે એક વૃક્ષની સામે 10 વૃક્ષ વાવે, પછી તેને પરવાનગી આપવી જોઈએ. ભારત સરકારની દિલ્હીથી પરવાનગી આવેલ છે, ઓનલાઈન અરજી કરેલ છે, જેના ભરવાના થતા નાણાં ઓનલાઈન પરિવેશ એપ્લિકેશનમાં
ભરેલ હોય, જેની ઓનલાઈન હરાજી નેત્રંગના ખાલી ડેમ લાકડાવાલાએ 2 લાખ ભરી લીધેલ છે. આ વૃક્ષો કપાયા, તેની જગ્યાએ જંગલમાં વનીકરણ કરવામાં આવશે તેમ આરએફઓ વાલિયા મહિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું. જંબુસર તાલુકાના અણખી ગામે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું. જંબુસર તાલુકાના અણખી ગામે વિવિધ વિકાસના કાર્યોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના અણખી ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળા બનાવવાનું કાર્ય આજરોજ શરૂ કરવામાં આવ્યું, જે કાર્યક્રમમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્યએ ગાંધી બાપુને યાદ કર્યા હતા, તેમજ ભણતર એ બીજી આંખ છે અને ભણતર વગર ક્યારે માણસની કિંમત થતી નથી તેવી વાત વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામ ગ્રામજનોને જણાવી હતી. તેમજ વહેલી તકે આ કાર્યને પૂર્ણ કરી વિદ્યાર્થીઓ નવીન પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે જાય તેવી વાત જણાવી હતી. આ પ્રસંગે અણખી ગામના ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકા મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, પ્રમોદભાઈ, પ્રતાપભાઈ, અજીતસિંહ સિંધા તેમજ અણખી ગામના તાલુકા પંચાયત સદસ્ય નીતિન પટેલ ઉર્ફે ભોલાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સરસ મજાની 1 કરોડથી વધારે મતબાર રકમની નવી સરસ મજાની સુંદર માં સરસ્વતીનું ધામ બનવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં થોડીક ક્ષણોની અંદર આપણે સૌ સાથે મળીને એનું ખાત કરવાના છીએ. પણ આપણા સૌના આદરણીય એવા મોદી સાહેબ અને એમનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. અને એ પ્રયાસના ભાગરૂપે આ ગામમાં જ્યારે સરસ મજાની સુંદર સ્કૂલ બનવા જઈ રહી છે ત્યારે હું આ ગામના સરપંચને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે અત્યારે બેની ખાસ જરૂર છે. એક તો આત્માને સાક્ષાત કરવા માટે, આ મોક્ષને પ્રાપ્તિ કરવા માટે મંદિરની જરૂર હોય છે અને આ દુનિયાના સુખ માટે, સમૃદ્ધિ માટે, આ પૃથ્વીને વિકાસ કરવા માટે સૌથી પહેલું જો કોઈ પગથિયું હોય તો એ સ્કૂલ છે. અને સ્કૂલની અંદરથી જ સારા એવા નાગરિકો તૈયાર થાય, રાષ્ટ્રભક્ત તૈયાર થાય, ગામ સેવક તૈયાર થાય, સારા નેતા તૈયાર થાય, સારા સામાજિક કાર્યકરો તૈયાર થાય. એનું જો કોઈ માધ્યમ હોય ને એમાંથી તૈયાર થવાનું જો કોઈ કેન્દ્ર હોય તો એ સ્કૂલ છે. વાલિયા ખાતેની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરાઈ. વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે તાલુકા કક્ષાના યોગ ડે ઉજવાયો હતો. વાલિયા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના 9મા યોગા દિવસની ઉજવણીમાં મામલતદાર, અધિકારી, એસડીએમ તેમજ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આર્ટ ઓફ લિવિંગ તેમજ બ્રહ્માકુમારી અને યોગ ગુરુ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપ દ્વારા સીતારામ ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સહિત ભાજપના તાલુકા પ્રમુખ અને અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ ફોરેસ્ટ વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ. નેત્રંગ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા યોગા દિવસની ઉજવણી કરાઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીના પ્રસ્તાવને વિશ્વના દેશોના સમર્થન મળ્યું ત્યારબાદથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ 9મા યોગ ડેની ઉજવણી યોગ અને કસરત કરીને કરાઈ હતી. ત્યારે નેત્રંગ ખાતે ફોરેસ્ટ ઓફિસના ગ્રાઉન્ડ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા યોગ દિવસ ઉજવાયો હતો, જેમાં જિલ્લા ફોરેસ્ટ ઓફિસર સહિત વન વિભાગના અધિકારીઓની હાજરીમાં યોગ ડે ઉજવાયો હતો. ઝઘડિયાની દિવાન ધનજીશા હાઈસ્કૂલ ખાતે એસડીએમ, મામલતદાર તેમજ ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરાઈ. ઝઘડિયા તાલુકામાં આવેલ દિવાન ધનજીશા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો હતો, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, તેના ભાગરૂપે ઝઘડિયાના દિવાન ધનજીશા હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો, જેમાં ઝઘડિયા પ્રાંત અધિકારી, ઝઘડિયા મામલતદાર તેમજ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને યોગા કર્યા હતા. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી યુવાનના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં યુવાનના હાથમાંથી મોબાઈલની ચીલ ઝડપ કરી તસ્કર ફરાર થઈ ગયા હતા. ભરૂચના ભારતી રો હાઉસ ખાતે રહેતા કૃણાલ રાજેશ મહેસુરિયા ભરૂચના શક્તિનાથ ગવર્મેન્ટ ક્વાર્ટર્સની સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન મોબાઈલ ફોન કાઢી ફોન કરી રહ્યા હતા. તે સમયે પાછળથી બાઇક લઈ આવેલ 3 ઈસમો યુવાનના હાથમાં રહેલ 15,000ના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફોન ચોરી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની નર્મદા ચોકડી પર આવેલ JNFC બસ સ્ટેન્ડ પાસે વિદેશી દારૂ સાથે ખેપિયો ઝડપાયો.
ભરૂચની નર્મદા જીએનએફસી બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના લાલ બજાર હરિજનવાસમાં રહેતો બુટલેગર મુકેશ સોલંકી નર્મદા ચોકડી જીએનએફસી બસ સ્ટેન્ડ પાસે વિદેશી દારૂનો જથ્થો લેવા માટે આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન જીએનએફસી બસ સ્ટેન્ડથી થેલો લઈ એક ઇસમ બુટલેગર મુકેશ સોલંકી પાસે આવતા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને જોઈ ભરૂચનો બુટલેગર તેની મોપેડ લઈ ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસે વિદેશી દારૂનો જથ્થો આપવા આવેલ સુરતના પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં રહેતો ઇન્દરલાલ છલબલ શ્રીવાસને 24 નંગ વિદેશી દારૂની બોટલ તેમજ એક ફોન મળી કુલ 13,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના સારંગપુર ગામમાંથી કુખ્યાત બુટલેગરના ઘરેથી વિદેશી દારૂ ઝડપાયો. સારંગપુર ગામમાંથી કુખ્યાત બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. અંકલેશ્વરના સારંગપુર ગામની નવીનગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 23 નંગ બોટલ મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર મનીષ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ પોલીસ દ્વારા ભોઈ સમાજને 21,000નું અનુદાન આપવામાં આવ્યું. ભરૂચ પોલીસ દ્વારા ભોઈ સમાજ જ્ઞાતિને જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલના હસ્તે 21,000નું અનુદાન આપવામાં આવ્યું હતું. ભરૂચ સમસ્ત ભોઈ સમાજને જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા રૂપિયા 21,000નું યોગદાન આપવામાં આવ્યું છે. ત્યારે એલસીબી પીઆઈ ઉત્સવ બારોટે પણ ભોઈ સમાજને રૂપિયા 5,001નું દાન કર્યું હતું. જિલ્લા પોલીસ વડા અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ તરફથી મળેલા યોગદાનને સમસ્ત ભોઈ સમાજ જ્ઞાતિ પંચે સહર્ષ સ્વીકારી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રાત દિવસ એક કરી બંદોબસ્ત વચ્ચે કોમી એખલાસભર્યા વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થઈ હતી તે બદલ સમગ્ર પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરી લાગણી વ્યક્ત કરી હતી.